નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે એક આપણા આહિર સમાજની કે મારા ખ્યાલ પ્રમાણે આવી મીટિંગ કદાચ સૌ પ્રથમ વખત મળી હોય અને એ રાજકોટ ખાતે મળી છે. આહિર સમાજની આ મીટિંગ એટલા માટે મળી હતી કે રાજકોટમાં જેટલા બધા આપણા આહિર સમાજના આગેવાનો છે એ બધા એક સાથે મળીને કોઈ પક્ષાપક્ષી કે કોઈ વાદ વિવાદ કર્યા વિના એક આહિર સમાજની રાજકીય પરિસ્થિતિ અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. આ મીટિંગ ખરેખર એટલા માટે હું અગત્યની અને ગુજરાતમાં લગભગ આપણા આહિર સમાજના દરેક જિલ્લામાં આ ફોર્મ્યુલા અપનાવવી એટલા માટે જોઈએ કે આપણે મોટે ભાગે અલગ અલગ પક્ષમાં વહેંચાયેલા હોય છે અને જ્યારે ચૂંટણી આવે પછી એ સંસદની હોય, ધારાસભ્યની હોય, તાલુકાની હોય, કોર્પોરેશનની હોય કે નગરપાલિકાની હોય, આપણે સામસામે ટકરાઈએ ત્યારે આપણા સમાજના મતનું વિભાજન થાય છે અને અંદરો અંદર થોડું મનદુખ પણ થાય છે. તો મિત્રો, આ ખરેખર રાજકીય લોકો લાભ લેવા કરતા હોય છે પણ એનો ગેરલાભ સમાજને થતો હોય છે. આવો ગેરલાભ સમાજને ન થાય એ માટે આ આગેવાનો જે સૂઝબૂઝ વાપરે છે એવી દરેક આગેવાનોએ વાપરવી જોઈએ. જ્યાં આપણો આગેવાન જે સક્ષમ હોય અને એ ચૂંટણી લડે તો સૌએ સાથે મળીને એ સક્ષમ ઉમેદવારને સાથ સહકાર આપવો જોઈએ, નહીં કે કોઈના ઊભા રાખેલા કે સમાજમાં ભાગલા પાડવા જે પાછલે બારણે રાજનીતિ થતી હોય છે એવા ઉમેદવાર જો હોય આપણા સમાજના તો ખરેખર એને મત ન આપવો જોઈએ અથવા તો આવું થતું આપણે અટકાવવું જોઈએ. તો આપણો રાજકીય વિકાસ થશે. નહીંતર તો ઘણા બધા રાજકીય કાવા દેવા થતા હોય છે, અંદરો અંદર લડાવીને આપણા મતનું કપાવી નાખે અને પછી બેની લડાઈમાં કોઈ ત્રીજો ફાવી જાય છે. આવું ઘણી વખત બનતું હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ, છેલ્લે માણાવદરની વાત કરીએ તો માણાવદરમાં આપણા જવાહરભાઈ ચાવડા ઊભા હતા ભાજપમાંથી અને કરશનબાપુ ભાદરકા આપમાંથી ઊભા હતા. ત્યારે એવું લાગતું હતું કે આપનું એટલું બધું નથી, પણ આપ જેટલા મત લઈ ગયા એને લીધે જવાહરભાઈ હાર્યા. જો ખરેખર કરશનબાપુ ભાદરકા ઊભા ન રહ્યા હોત તો જવાહરભાઈ 100% જીતી જાત. પણ